છું કેમ કે આજે અમે જઈએ છીએ મળવા માટે. તો હું તમને એક વસ્તુ બતાવું. જો આ વરસાદ કેવો પડે છે, જુઓ કેવો વરસાદ પડે છે. જો પાણી પણ કેટલું બધું ભરાઈ ગયું. અને આવા વરસાદમાં અમે ભાથીજી મંદિરે જઈએ છીએ. ખાખરિયા જવાનું છે, ઠંડા ગરમ લસુંદરા અને ફાગર ના ભાથીજી મહારાજ. હા, ફાગર ભાથીજી મહારાજ જઈએ છીએ અમે. તો તમને આજે બ્લોગમાં બ્લોગમાં તમને દર્શન કરાવવાની છું. તો તમે ઘરે બેઠા આવા મુસળધાર વરસાદમાં ઘરે બેઠા ભાથીજી મહારાજના દર્શન તો તમે કરી શકો છો. અને તમને આ જ્યોત્સનાબેન ભાથીજી મહારાજના દર્શન કરાવશે. તો વિડીયો જોતા જોતા તમે છે ને કમેન્ટમાં જય ભાથીજી મહારાજ તો લખવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અમે જઈએ છીએ આજે ફાગવેલ. જો કે આટલો બધો વરસાદ પડે છે ને છતાં પણ મારે જવું છે ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન કરવા જવું છે અને જવું જ છે. તો અમારે જવું તો જવું, ગમે તેટલો વરસાદ પડે કે ગમે તેટલું તાપ હોય કે ગમે તેટલી ઠંડી હોય જવું હોય તો મહારાજના દર્શન કરવા માટે જવું જ પડે. અને જો કે નિલેશનો આટલો સપોર્ટ છે મને કે આટલો બધો વરસાદ બીજો હોય તો કે ચાલ બેસ હવે બેસી જા, ચાલ નહીં જવું એમ કે. પણ નિલેશ તો એમ કે છે જો કેટલા બધા પડેલા છે તો પણ મારું મૂડ ના બગડે, હું ગુસ્સે ના થઈ જાય એટલા માટે નિલેશ કહે છે કે ચલો ગમે તે રીતે. અને આજે તો ફાગવેલ જઈએ. તમે આગળના બ્લોગમાં તમે સ્કીપ કરીને જોતા નહીં, પૂરો બ્લોગ જોજો. આજે હું તમને આજે આખું ફાગવેલ બતાવી છું. આવા વરસાદમાં પણ તમને ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન પણ કરાવું છું. મારાથી જેટલી બની શકે કોશિશ ને હું એટલું કરીશ આજે. અને એટલા તમને ભાથીજી મહારાજના દર્શન તો ચોક્કસ કરાવીશ જ. તો ચલો મળીએ આપણે ફાગવેલમાં. ભૂખ લાગી તો અમે તો છે ને અહીં કયું વાત ચલાલી ને તો ચલાલીના પાટિયા પર અહીંના ફેમસ ભજીયા હજેલો નિલેશને એમ લેવા ગયા. તો અહીંયા ભજીયામાં લેવા ગયા તો અમે ભજીયા ખાઈ લઈને નિલેશ ગરમ ગરમ ભજીયા લઈને આવી ગયા. કઈના નિલેશ આ ફેમસ ચલાલીના? હા, ચલાલીના પાટિયાના ફેમસ ભજીયા. તો વાવ, તો મજા આવી જવાની છે આજે ખાવામાં. જોઈ લો ચલાલીના ભજીયા. તો અમે જઈએ છીએ જમવા માટે. તો ચાલો ભજીયા ખાવા. તો બધા અમે તો નીકળી ગયા અને પણસોડા બાજુનો રસ્તો કંઈક બંધ હતો. તો અમે આમ ફરીને ગોળ આવ્યા અને વચ્ચે રસ્તામાં 7-8 કિલોમીટર અંદર પડી ગયા. પાછા આવ્યા તો જો આ બાજુ જંગલ જેવું જગ્યા કેવી છે, કેવી જગ્યા. અને આ બાજુ વરખડીયું એટલી બધી એ છે ને કઈ આની કંઈ વાત જ નહીં. તમે જોઈ લો આ શું કહેવાય, વરખડી જુઓ. અને આ રોડ પણ એવો છે ને કે જુઓ આ બાજુને એકદમ જંગલ જેવો રોડ. જુઓ કેવો રોડ છે, એકદમ સિંગલ પટ્ટીનો. તો હું પછી મારા જેઠ છે, મારા જેઠાણી છે, અમે બધા આગળ જવા નીકળ્યા છે ફાગવેલ. જો કે મારા કાકા સસરા છે ને એ મારા કાકા સસરાના છોકરો છે, એ મારા જેઠ છે, મારા જેઠાણી છે. બધા જવા નીકળ્યા તો તમે જોઈ લો આ કેવું છે. આ છે કેળો. આની શીતળા માતાની પૂજા થાય કંઈક આને. એટલે આ બેસે કે પછી આપણે આને ફૂલ થાય. તો જુઓ આજે મેં પહેલી વાર જોયો અને જોવા મળ્યો. આ કેળો છે, આને શીતળા માતાની પૂજા થાય અહીંથી. હા, એનાથી હજુ ફૂલ થાય. મેં તો પહેલી વાર આ જોયો. ફૂલ વરસાદ ચાલુ છે. રસ્તો ખુલી જાય ને એટલે કેટલો એકદમ વરસાદ ચાલુ. હા, વરસાદમાં ભાથીજી મહારાજના દર્શન કરવા કોણ જાય? આપણે જેવા ભાથીજી મહારાજના ભગવાન ફાગવેલ મહારાજનો ગેટ આવી ગયો. ફૂલ વરસાદમાં આવી ગયા. જો આખો ગેટ ચાલુ વરસાદમાં અમે હેઠા જઈએ ફાગવેલ. ફાગવેલ પાકી ગયા વરસાદ પાકી ગયા છે. તમે તો અહીંથી ચાલતા આવ્યા, તમારું ચાલીને ના આવ્યા. વરસાદમાં શું લો તમે? કાકરે મૂકે નારી લીધું. હા, અને પછી ચવાણું પણ લેવાનું હતું. ચવાણું અહીં મળે? હા, પૈસા મૂકી દેવાના અંદર. 10 એવું તો લઈ લીધું બધું. જો ભાથીજી મહારાજનો ગેટ. જો કે અહીંયા ખાસા ટાઈમમાં હું આવી છું. જો ફાગવેલ ભાથીજી મહારાજનું મંદિર આવી ગયું. કેવા ચાલુ વરસાદમાં આવ્યા અને ચાલુ વરસાદમાં દર્શન કરવા એટલે કરવાના. ધજા, જો કે એમાં ધજા ચરાવવાની બાધા હતી. મંદિર છે ને ખાસું બધું કોમ મંદિરનું
થઈ ગયું પૂરું નહીં નિલેશ? જોઈ લો ખાસું બધું ખાલી આ બાકી છે બધું નહીં ને? અમે ફાગવેલના ગેટ ઉપર પહોંચી ગયા નહીં નિલેશ? અમારા જેઠ અને અમારા જેઠાણી બંને આવી ગયા. યાર આપણે લાઈવમાં તમને દર્શન કરાવીએ અંદરનું લુક કેવું છે જોઈ લો. ભાઠીજી મહારાજ હે ના તોય પણ આટલું બધું તો છે તો ખરું. જોઈ લો જો તમે પણ લાઈવમાં ભાઠીજી મહારાજના દર્શન કરી લો. જો કે આજે તો આટલા સરસ દર્શન થઈ ગયા નહીં નિલેશ? વરસાદમાં પણ આવ્યા પણ આપણે દર્શન થઈ ગયા ખરા. જો કે ફર્સ્ટ ટાઈમ હું અંદર જઈશ દર્શન કરવા માટે. જઈએ ચલો એવો ભાઠીજીના મંદિર દર્શન અંદર જોઈ લો. દર્શન તો ગણપતિના દર્શન. જય ભાઠીજી મહારાજ. જો કે હું અહીંયા પહેલી વાર અંદર આવી છું નિલેશ. મને પહેલાં ખબર નથી કે અંદર અવાય. મને નથી ખબર કારણ કે પહેલાં હું તો બહારથી દર્શન કરીને આપણે જતા રહેતા હતા. અંદર આવવાની ખબર નથી મને એટલા માટે. જમણામાં જેઠાણી બની અહીંયા જોઈ લો તમે. અહીંથી આખું ભાઠીજી મહારાજ. જો કે અહીંયા તો પહેલી વખત હું અંદર આવી છું. ભાઠીજી મહારાજનું રથ છે જુઓ. લાલીબાઈનું આખું આવે આખો રથ છે જોઈ લો. ભાઠીજી મહારાજના જે બધાના ઘોડા આવે ને અમુક ખાસા બધા અંદર મૂક્યા છે અને આખો રથ છે અંદર. આવી ગઈ કઈ જવાનું બનાવીને ઠોઠા લાયેલા ભાઠીજી મહારાજના પ્રસાદ. જો કે આ બધા આમની હતી ઠોઠા ચરવાને આ બાજુ ઘોડો ભાઠીજી મહારાજનો કેટલો મોટો છે જોઈ લો. અને અહીંયા ભાઠીજી મહારાજ નાગેશ્વરી માતાનું જે છે. જો કે તમને બધાના દર્શન કરાવવાની છું. તમે જોઈ લો નાગેશ્વરી માતાજીના. અને અહીંયા મોટો ઘોડો જોઈ લો ભાઠીજી મહારાજનો. જો કે શ્રીફળ વધેરવામાં જઈએ એ શ્રીફળ વધેરવાનું. જો કે આ પાછળનું એ શ્રીફળ વધેરવાનું છે. તમે જોઈ લો. જય ભાઠીજી મહારાજ. જો આ પાછળનું સીન એવું છે જોઈ લો. પાછળનું આખું મંદિર બન્યું ખાસું મોટું બની ગયું. બધું ખાસું બધું કામ પૂરું થઈ ગયું. તિલક કરાવજો જોઈ લો તમે પાછળથી આખું સીન કેવું મંદિર લાગે ને. એને બહુ મસ્ત મંદિર બની ગયું. પાછળનું આખું જ સરસ થઈ ગયું. જો એટલું મોટું બની ગયું. આમાં આવ્યા ને આટલું પણ નહોતું બનેલું પણ અત્યારે ખાસું આટલું મોટું બની ગયું. આપણે ત્યાં જઈએ તો તમે જોઈ શકો છો નાગેશ્વરી માતાજીનું મંદિર. અહીંયા બહુ જૂનું પહેલાં અમે અહીંયા જ આવતા હતા. ઓમ નમઃ શિવાય શકો છો જોઈ લો. અને અહીંયા આ રીતના કંઈક મંદિર બનવાનું છે જોઈ લો. આ રીતના ને અમે અડધું બની ગયું એમ. આ રીતે મંદિર બનવાનું આખું અમે હું ક્યારે આવેલી ખબર નહીં ને અહીંયા આગળ મંદિરમાં. તો મારું પેલું સેજ થોડું અડધું હતું ને ઉપરનું પણ નહોતું બન્યું. આ નીચેનું ખાલી આગળનું પણ નહોતું બન્યું. ત્યારે હું આવેલી ને અત્યારે મેં ખાસું બધું જોઈ લીધું બનેલું જોયું. કેવું સરસ મંદિર છે. આ રીતનું જ મંદિર સેમ ટુ સેમ બનવાનું છે. હવે આપણા ગુજરાતમાં પણ બધા મંદિરો બનવા. મારે ખુશીની વાત છે કે આ મંદિર થોડું આટલું બધું પૂરું થયા પછી પણ મેં જોયું એમ. સરસ થઈ ગયું મંદિર નહીં? જો આખું વ્હાઈટ બધું પથ્થરનું છે ને યાર. આખા પથ્થરનું હોય જોઈ લો અંદરથી. તમે આખા ફાગવેલના દર્શન જોઈ લો. આખું ને પીઓપી પણ થઈ ગયું નહીં આપણ જોઈ લો. કેવું સરસ લાગે ઉપર ને એમ નીચે. જો મમ્મીને વિડીયો કોલ કરે છે. જો કે મમ્મી આવી શક્યા નહીં પણ મમ્મીને વિડીયો કોલ કરીને પહેલાં મારા પપ્પાને ત્યાં પિયરમાં વિડીયો કોલ કરીને બતાવ્યો ને. હવે મમ્મીએ નિલેશના વિડીયો કોલ કરી લીધો. દર્શન કરે ને તમે પણ દર્શન કરી લો. પછી ખાખરિયા આવી ગયા. એમાં કહું ચલો જઈએ ખાખરિયા દર્શન કરવા માટે. નહીં નિલેશ? હા તો અમે આવી ગયા ખાખરિયા વનમાં ગાઈસ. તો ખાખરિયાનો લુક તો જુઓ. ખાખરિયા આવી ગયા આમાં અંદરનો લુક. ચલો અંદર જઈને તમને
દર્શન કરાવું ખાખરિયામાં. જુઓ અંદર આ ખાખરિયા વનનું આખું તમને લુક બતાવી દઉં ભાથીજી મહારાજનું. ચલો હાથીજી ભાથીજી પહેલેથી બધું અંદરનું સીન હશે. આ છે ભાથીજી મહારાજનો જે યુદ્ધ લડવા આવ્યા ધડ વગરનું એને એક આડવું જોઈ લો, દર્શન કરી લો. કૃષ્ણ ભગવાન જોઈ લો ખાખરેવરના દર્શન. આ ભાથીજી મહારાજનું જૂનામાં જૂનું મંદિર પ્રાચીન વખતનું હશે. બધા ઘોડા જો જેને પણ બાધાઓ રાખી હોય ને એ બધા બાધાના કેટલા મોટા ઘોડા જોવો છે. જુઓ કંકુબા ભાથીજી મહારાજ. કંકુબા કઈ છે? આજે હા હા જુઓ દર્શન કરી લો તમે. હા ધન લીધેલું છે મહારાજનું. અને આ રથ છે હે ને ભાથીજી મહારાજનું. હા ગાયની વડે જ્યારે ત્યારે જોઈ લો ભાથીજી મહારાજ. તો અત્યારે આપણે જઈએ છીએ જ્યાં ભાથીજી મહારાજનું શું હતું સમાધિ. ત્યાં આગળ જોઈ લો આપણે જઈએ છીએ કઈ બાજુ. જો કે વરસાદ પડ્યો છે એટલે કિચડ પણ ખાસું થયું છે, પણ કંઈ વાંધો નહીં. ઠેક આવ્યા છે તો આપણે ભાથીજી મહારાજના દર્શન તો કરીને જ જવાનું છે. ઘરે જે આધી આવે તૂફાન આવે કે વરસાદ આવે ભાથીજી મહારાજના દર્શન તો આપણે કરવાના છે એટલે કરવાના. તો બોલો જય ભાથીજી મહારાજ ની. એટલે પાછા જય તો બોલો જય. જો હવન કુંડ છે આવા ખાસો બધો વરસાદ અહીંયા પડ્યો છે નહીં. બોલો કહો મહારાજનો કેળો એટલે હા બોલો. તો કંઈક બતાવે છે અમારા મોટા ભાઈ, તો એમને કંઈક કથા ખબર હશે. મહારાજનો કેળો છે. હા એટલે આ પેલું કેદારનાથ ને આગળ આપણે કીધું કે જે શીતળા માતાના પૂજાય છે ને એ જો. હા એ કેળો છે જુઓ કેટલો મોટો છે જુઓ. ઝાડ છે અને અહીંયા પણ ભાથીજી મહારાજનું મંદિર છે જો નાનું. હા ફૂલ કેળાના ફૂલ. જો કે અહીંયા આ છે ને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે આ શું ફૂલ ઉપર શીતળા માતાને પૂજા કરવા આવે એ રીતે ને સોનલ ભાભી. હા જો આડો કેળાનું ફૂલ જો આડે ફૂલ જોઈ લો. મહારાજની સમાધિ. સમાધિ શું એનું મસ્તક અહીંયા સમાધિ સ્થાન ભાથીજી મહારાજનું સમાધિ સ્થાન છે. જો કે તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો ભાથીજી મહારાજના. મસ્તક અહીં પડેલું. એટલે ભાથીજી યુદ્ધમાં ગયા એમના ચોરીના ફેરા ફરવા વખતે તે દિવસે જો અહીંયા બધા લોકો બાધાના ઘોડા પણ મૂક્યા છે અને ફોટા પણ છે. તો પણ આપણો ભાથીજી મહારાજ આપણે ખોડિયાર માતા અને કાકા માતાનો ફોટો હોય છે. કાકા માતા એમના કુળદેવી છે અને મોહરવટી એમના ખોડિયાર છે. મોહરવટી તો હું જ્યાં પણ નિલેશ હું જોઉં ને તો આપણા ભાથીજી મહારાજ જોડે કાકા માતા અને ખોડિયાર માતાનો ફોટો હોય તો હું કન્ફ્યુઝ હતી કે આ ફોટો કેમ હોય છે. તો હવે આજે મને ખબર પડી કે એમના કાકા માતા કુળદેવી અને ખોડિયાર માતા મોહરના. એટલે અહીં તો સાબિત એ જ થાય છે કે આપણા મોહરના માતાજી અને આપણા કુળના દેવીનો તો આપણે છોડાય જ ના. દેવ જેવા દેવ નથી છોડતા તો આપણે મનુષ્ય છે તો આપણે મનુષ્ય કેમ કરીને છોડીએ. તો અહીંથી આપણે કંઈક શીખ જોવા મળે છે. અહીંથી તો મને પણ અહીં કે આપણે કુળદેવીને ના એ છોડાય. જૂનામાં જૂનો કૂવો ભાથીજી મહારાજને બતાવું. કેવો ये भाथीजी महाराज ऐसे पानी पीता था. હા કૂવામાં ગાડી. કેવું વનમાં ગાયો લઈને આવતા હતા તો પાણી પીરો હતા. એમને તરસ જો મોટો કૂવો છે અહીંયા. જુઓ કૂવો કેટલું ઊંડું કૂવો. કેટલો ઊંડો કૂવો છે જોઈ લો.
જ્યારે પણ આવતા કબૂતર બેહેલા જ હોય એટલે બહુ જૂનામાં જૂનો કૂવો છે. મને એવું લાગે છે હા કે બાથીજી આગળનો કૂવો હશે કે બાથી વખતનો કૂવો હશે. હવે એ તો ખબર નહીં, હવે તમે મોટા ભાઈને બોલાવીને પૂછી જુઓ આ હા બાજુ. ભાઈ ઓય આ કૂવો બાથીજી આગળનો હશે કે બાથીજી પછીનો કૂવો હશે. બાથીજી આગળનો કૂવો છે. તો જૂનો બરાબર. એમ? જૂનામાં અંગ્રેજ- જૂનામાં અંગ્રેજો જૂનો. વખતનો. અંગ્રેજો વખતનો હશે એમ. એટલો જૂનો ખરો ને? કૂવો કેટલો બધો એ તો નાનો છે. કૂવાની condition તો આની જોવો. અંદર પહેલા એ પણ કહેવામાં આવતું કે આની અંદર સાપ રહેતો હતો. સાપ બાપ બધું રહેતું હોય. પહેલા રહેતો હતો એમ. જો પાછળનું બધું સીન કેવું છે. શું દેખાય છે? નજદીક હશે ને? નાક દેખાય? શું વાત કરો? કઈ દેખાય નાક? અહીં છે. હું એ બતાવું કે જ્યારે ભાથીજી મહારાજ યુદ્ધ લડતા હતા ત્યારે હા હા. શું કહેવાય? લોહીના ટીપા લોહીના ટીપા આ ખાખરા પર પડેલા કંઈક એવું કહેવાય છે. અને જે સાચી ભક્તિથી આવે ને તે અમને ભાથીજી મહારાજના ટીપા દેખાય પણ છે. જો આ ખાખરો છે, જો હજુ પણ બહુ વર્ષો જૂનો ખાખરો છે. જોઈ લો ભગવાનનો રથાયેલો જો આ ખાખરો છે અને બહુ જૂનામાં જૂનો છે. જો કે પહેલાંના અહીંયા આગળ હતા કે હજુ પણ લોહીના ટીપા છે અહીંયા ભાથીજી મહારાજના. તો પહેલાંથી બહુ કહેવાય છે અને માનતા પણ છે ને લોકો અહીં જે પણ દર્શન કરવા આવે છે ને એ બધા કહે છે નિલેશ કે મનોકામના પૂરી થાય છે ને અહીંયા હજુ ભાથીજી મહારાજના ખાખરા પર પણ લોહીના ટીપા છે. મેં સાંભળ્યું છે, તમે મેં વિડીયોમાં પણ સાંભળ્યું છે ને બધામાં પણ સાંભળ્યું છે. જોઈ લો તમાર ભાઈ ઉપર. શું છે આ નિલેશ? હા, ભાથીજીની અમરભૂમિ છે. અમરભૂમિ છે એમ. હા, અહીંયા હા જો કે ત્યાં ગયેલા ને એમાં ભાથીજી મહારાજનું છે. કઈ આગળ ભાથીજી મહારાજનું છે ને ત્યાં એમનું સ્થાન છે, ત્યાં એમના લગ્ન કરવાની ચોળી છે અને અહીંયા તો કહેવાય છે કે અહીંયા એમનું અમરભૂમિ છે. અહીં અમર થઈ ગયેલા. જો આ બાજુ પણ ભાથીજી મહારાજના એ છે. જોઈ લો. અરે જે બાધા લઈને આવ્યા હોય ને એમને ભાથીજી મહારાજનું આ રીતે મૂકેલા હોય ને. જુઓ આ પણ જૂનો એક ખાખરો છે ને અને અહીંયા પણ ચોફડે બધા ભાથીજી મહારાજ બધા આગળ પણ ઘણી બધી મૂર્તિઓ છે. જો કંકુબા, કારકાબા, ખોડિયાલ માતા બધા જૂની જૂની મૂર્તિઓ જો કે મેં હમણાં તમને બતાવ્યું ને. અને આ પણ એક ખાખરો છે જુઓ જૂનો. ભાગ્યર ગયેલી તો પપ્પા ખબર કરવા માટે પપ્પાની આવી ગયેલી તો મારે તો આવું જ પડતું હતું પપ્પાની ખબર કરવા માટે. તો હું આવી ગઈ તો પીહુની ખબર પૂછે. પીહુ તને કેવું છે હવે? સારું છે ને બેટા? તો દવા ગોળે ઘટી હોય તો તું તો ભાઈ મજામાં? હા બસ મજામાં. અને મારા ભાઈની નવી ચેનલ છે લાઈફ ઓફ વી એટલે જલ્દી જલ્દી એને ફોલો કરી લેજો. બેની ચેનલ પણ સપોર્ટ કરતા રહેજો. અને જો મારા રૂહીને એકદમ અચાનક કરંટ લાગ્યો છે. બહુ ધમાલ કરા રૂહી તું બેટા. હવે એવું નહીં કરો બેટા. હવે એવું નહીં કરવાનું. તારે ઉમર ઘેર આવી ગઈ અને મારું વીર તો જોઈ લો. ઓહો હો વીરુ આ મમ્મી શું કરે રસોડામાં? મમ્મી ચા મૂકા તો મમ્મી મારે પપ્પાની ખબર કરવા આવું જ હતું. ઓહો મમ્મી એ તો જોઈ લો ફારા બનાવે છે, ચા બનાવે છે મમ્મી. ઓહો મારું ફેવરેટ આ દુનિયાનું સૌથી રાષ્ટ્રીય શાક ડુંગળી બટાકા. તો મમ્મી મારે અને પપ્પાનું ખબર એટલે નિલેશ કહેવા આપણે જતા આવીએ. હવે કાલે આવવાનું એના કરતા અમે ખાઈએ એટલે પછી અમે જતા આવીએ. તો મેં સારું સારું પીહું ને 24 તારીખે તો આવવાનું જ છે ને ગયડોમાં. ચલો પપ્પાની ખબર પૂછી લઈએ આપણે. વીર આ આવડી આઈસ્ક્રીમ કોણ ખાય? તો ફાઇનલી રીતિકા ભાભી તો આવે છે કઈ ગા. હવે તમને કેવું સારું ને હવે? હારું છે બેટા દવાખાનું કર્યો બધી મેલી ગોળીઓ આપી રિપોર્ટ બધા કરાયા છે કાલે રિપોર્ટ આવશે એના બધા બરાબર કાલે રિપોર્ટ આવશે એમ? અમદાવાદ રિપોર્ટ જશે અહીં અમદાવાદથી રિપોર્ટ પાસ આવી કાલે આવશે. તો બરાબર હું તો પપ્પા કાલે જ આવવાની હતી પણ જો કે નિલેશ કહે છે ચલો આપણે અત્યારે ખબર કાઢી આવીએ. તો પછી અમે અચાનક હવે આવું સાંભળ્યું તો આવું રીતે જવું તો વાંધો નહીં. અમે ફરી વાર આવીશ. રિપોર્ટ આવ્યા પછી સારી નોર્મલ રિપોર્ટ આવી જાય બસ એટલું જ આપણે ભગવાનને પ્રાર્થના. હા આપણે નોર્મલ રિપોર્ટ આવી જાય એટલી ભગવાનને પ્રાર્થના એમ. નોર્મલ તો બેટા ના આવે કેમ? ડાયાબિટીસ પછી બીપી નો પ્રોબ્લેમ છે આ બધું થાય એટલે ડાયાબિટીસ કાંઈ 339 બતાય અને 190 તો બીપી બતાય એટલે પેલા પરસેવો થઈ ગયેલો એટલે કાર્યક્રમ કરાવે બધું
પછી આ બધું લખેલું. રિપોર્ટ બતા પણ પપ્પા તમે ડાયાબિટીસની ગોળી કરો છો કે નહીં કરતા ગાવું છું ને બેટા. તો પછી આ આવું? 2 દિવસ મેં ગોળી ના કરીને એમાં મારો આ પ્રોબ્લેમ થઈ ગયો. પણ એ તમને ખબર છે કે પહેલા કેવું થયેલું પણ હું તમને એમ કહું કે હવે ડાયાબિટીસની ગોળી પણ કરજો બીપીની પણ કરજો અને સાથે સાથે તમે દેશી દવા પણ કરજો હા, દેશી જેથી દવા. જલ્દીથી જલ્દી આપણો કંટ્રોલમાં આવી જાય એ જ ને બધું એ તો આપણી પર રહ્યું સાચી વાત છે. એ જ ને તમારી તબિયત આમ તો તમારું શરીર તો કમ્પ્લીટ લાગે છે પણ તમને ડાયાબિટીસ વધી ગઈ ને આ શું છે, ડાયાબિટીસ શરીર કમ્પ્લીટ હોય પણ આપણને શક્તિ ના રહે. શક્તિ ના રહે હા, એ જ ને ખોખલું દે બસ બસ. ખોખલું શરીર થઈ જાય હા, ખોખલું. બરાબર હવે ડાયાબિટીસ હોય તો ખવાય પણ શું એટલા માટે તમારે સુગર ફ્રી વસ્તુ ખાવાની હા, એવું જેવા આવે એવું જ કરવું. એ ને તો મારાથી તો રહેવાય નહીં જો કે પીહુ પણ બીમાર હતી અને બધું એટલા માટે પછી પીવું હાજી થઈ ગઈ પાછી. હા તો ચલો આપણો મમ્મી જોડે દીકા ભાભી કેવી તબિયત તમારી ત્યાં તો રહી જ જાવ છો બહુ સારી અને જો તમારો બ્લાઉઝ તો મને એટલો સરસ મને ગમી ગયો ને હે કમ્પ્લીટ ફિનિશિંગ આવી હા એવું હા એ જ ને બહુ મસ્ત તમે તો લાગે છે મને અને મેં કાલે ઓનલાઈન સાડી મંગાવી મેં તમારા માટે ના અરે ભાઈ મારે શું કરી તમારે ના, પણ મને થોડી મને ટફ લાગી હું તમને હું आता બતાવું તમને હું ફોટોમાં બતાવું હજુ પણ એવું કશું કરીશું મને એવું નહીં હું તમને એના વિશે હું તમને શું કહું છું કે આપણે શું કહેતી હતી ભૂલી ગઈ હા એ તો મને ખબર છે કે ફેવરેટ ફારા અને જો કે કાલે માસે અને આજે અચાનક અમારા હું તો કાલે આવવાની હતી પણ અમારે અચાનક આવી જવા થાય કારણ કે અમારા જેઠ ને જેઠાણી કહેતા હતા ચલો ખબર કાઢી આવીએ તો પછી અમે મગું સારું પણ છે એવું નહીં આઈડિયા નીકળ્યા તો સારું કહેવાય હા એ જ ને. સ્પેશિયલ આવું જરૂરી અને પપ્પાનો રિપોર્ટ કાલે આવવાનો છે ને હજુ કાલે આવશે હા તો કાલે report આવે. ના હા શુક્રવારે એટલે કાલે હજુ બુધવાર ગુડ શુક્રવાર આવશે હા વાંધો ને રિપોર્ટ આવશે પછી આપણે એક વખત મોટો આટો તો મારી જ જઈશ અને મને તો આવું ખબર ને એટલે મેં કહું હવે મારે તો જવું જ પડશે એ સારું તો પણ પપ્પા ગોળીઓ 2 દિવસ પતી ગઈ તો પણ એમને કીધું જ નહીં 2 દિવસથી ગોળી પડી તો એવું અને બપોર વખત 3 વખત બજારમાં જઈને આપણે એવું કીધું જ નહીં કોઈને તો પપ્પાને પણ ડાયાબિટીસ લીધે થોડું ભૂલી જાય છે પણ વાંધો નહીં હવે ભગવાન માતાજી કંઈ રિપોર્ટ નોર્મલ આવે આપણે બસ એટલું જ જોઈએ શું કહેવું કારણ કે બીપી આમ તો બતાવી દીધું હવે શું કીધું નોર્મલમાં હા એ જ ને હૃદય નબળું છે એમ કીધું એવું હા જોજો સિમ્બા કેવું કરા સિમ્બા ટાટા જોઈ લો માં સિમ્બુ સિમ્બા જો હું નહીં કરવાનું તારે હું જાઉં છું બેટા હા ને ટાટા ચલો દેવાભાઈ આવજો ચલો રૂહી એ તો ચલે જઈએ ઘરે નીકળીએ કોણ હા વાત કરવા માંગે પપ્પા જોડશે તો ચલો મમ્મી નીકળે 7:30 વાગી ગયા અને 8 વાગે એટલે હવે બહુ મોડું થઈ ગયું આવજો હા ચોક્કસ જો વીર તો જો કેવું હેરાન કરે અને લાઈટ છે નહીં કે આગળ છે ને હા, તો.